મેટાન્યુમોવાયરસ HMPV એ બાળકો, પુખ્ત વયના લોકો, વૃદ્ધો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓને શ્વસનતંત્રમાં ઇન્ફેક્શન કરે છે. HMP વાયરસ શરૂઆતમાં નેધરલેન્ડ્સમાં 2001માં શોધાયો હતો પરંતુ તે સમગ્ર વિશ્વમાં મળી આવે છે. તે મુખ્યત્વે વાયરસથી ચેપગ્રસ્ત લોકોના શ્વસન તંત્રમાંથી નીકળતા પ્રવાહીના સંપર્ક દ્વારા ફેલાય છે. HMP વાયરસનો ચેપ મુખ્યત્વે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વધુ જોવા મળે છે. લગભગ 90થી 100% બાળકો 5 થી 10 વર્ષની ઉંમર સુધીમાં HMPV દ્વારા ચેપગ્રસ્ત થઈ જાય છે. આમાંથી લગભગ 5 થી 10% બાળકોને HMP વાયરસના ચેપને લીધે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. સરેરાશ 6 મહિનાથી ઓછી ઉંમરના HMPV ચેપ ધરાવતા બાળકોની 6 મહિનાથી 5 વર્ષની વયના બાળકોની સરખામણીમાં હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા 3 ગણી વધારે છે. વાયરસના વિવિધ જીનોટાઇપ્સ અથવા પ્રારંભિક ચેપથી મેળવેલી અપૂરતી રોગપ્રતિકારક શક્તિને કારણે ફરીથી ચેપ થઈ શકે છે. પુખ્ત વયના લોકોમાં સામાન્ય રીતે માત્ર હળવા લક્ષણો જોવા મળે છે, પરંતુ વૃદ્ધો, ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા અથવા ફેફસાના રોગો ધરાવતા લોકોમાં આ વાયરસના ચેપની ગંભીર અસર જોવા મળે છે. HMP વાયરસથી ચેપગ્રસ્ત દર્દીમાં જોવા મળતા લક્ષણો: શરદી, ખાંસી, ઉધરસ, ગળામાં દુખાવો, તાવ આવવો, ગંભીર કિસ્સામાં શ્વાસોશ્વાસની તકલીફ થવી. કેટલાક દર્દીઓમાં ઉબકા, ઉલટી અને ઝાડાની સમસ્યા પણ જોવા મળી શકે છે. HMP વાયરસ દ્વારા થયેલા ચેપનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે? સામાન્ય રીતે, HMP વાયરસ દ્વારા થયેલા ચેપની પુષ્ટિ કરવા માટે નાકના પાછળના ભાગેથી લીધેલા નમૂનાની રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ પોલિમરેઝ ચેઇન રિએક્શન (RT-PCR) દ્વારા તપાસ કરવામાં આવે છે. સારવાર: આ વાયરસના ચેપની કોઈ ચોક્કસ સારવાર હોતી નથી. દર્દીને મુખ્યત્વે લક્ષણોની સારવાર આપવામાં આવે છે. ગંભીર કેસમાં દર્દીને ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂર પડી શકે છે. મોટા ભાગના દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે. HMP વાયરસના ચેપને ઝડપથી ફેલાતો અટકાવવા માટે ભીડભાડવાળા સ્થળોથી દૂર રહો. નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવો અથવા સેનેટાઇઝરનો ઉપયોગ કરો. જરૂર પડે મોઢા પર માસ્કનો ઉપયોગ કરો. આવશ્યક ના હોય તો આંખ, નાક અને મોઢાને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. તાવ, શરદી અને ઉધરસ હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળો. ચેપના લક્ષણો જણાય તો ડોક્ટરની સલાહ પ્રમાણે સારવાર ચાલુ કરો.